5.0 અંતર્ગત સેકન્ડરી કક્ષાની તાલીમના આપ સૌનું અહીંયા સ્વાગત છે। આજે આપણે નિષ્ઠાના કોર્સ નંબર 1 અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો વિશેની વાત વિગતવાર સમજીશું। મિત્રો, અત્યારે રાજ્યભરમાં આપણે કોર્સ 1, 2 અને 3 ને દીક્ષા પ્લેટફોર્મના માધ્યમથી શિક્ષકો માટે અવસર પૂરો પાડ્યો છે કે જેમાં જોડાઈને શિક્ષકો આ કોર્સને પૂર્ણ કરી શકે છે। અત્યારે આનંદની વાત એ છે કે 55,000 જેટલા શિક્ષકો આ કોર્સમાં જોડાઈ ચૂક્યા છે, પણ હજી આપણું લક્ષ્ય 100% સુધી પહોંચવાનું છે। એટલે જે પણ મિત્રોએ હજી સુધી રજીસ્ટ્રેશન ન કર્યું હોય અથવા તો કોર્સમાં ન જોડાયા હોય, 25 તારીખ એની છેલ્લી તારીખ છે। 25 તારીખે જો આપ આ કોર્સમાં જોડાઈ જશો તો આપ આ કોર્સને સારી રીતે પૂર્ણ કરી શકશો। બીજી એક ખાસ વિનંતી એ છે કે આ કોર્સને પૂર્ણ કરવા માટે અને મૂલ્યાંકનમાં 70% ગુણ મેળવવા જરૂરી છે। જો 70% ગુણ મેળવ્યા હશે તો જ આપ સર્ટિફિકેટ મેળવી શકશો। એટલે કોર્સ છે એને બહુ ધ્યાનપૂર્વક આગળ વધશો, પ્રવૃત્તિ કરશો, એમાં આપેલી સૂચનાઓનું પાલન કરશો તો 70% ગુણ મેળવવા એ બહુ સામાન્ય બાબત છે। કોર્સને ઝડપથી પૂરો કરવાથી કદાચ તમે ઉતાવળના કારણે એમાં સફળતા નહીં પામી શકતા હોય તો મિત્રો, વિનંતી એ છે કે કોર્સને બહુ સારી રીતે વાંચન કરી સમજી અને એમાં આગળ વધશો તો તમે સર્ટિફિકેટના સ્તર સુધી પહોંચી શકશો। આ કોર્સ શા માટે જરૂરી છે? નિષ્ઠાના માધ્યમથી આપણે જે 3 મોડ્યુલ મૂક્યા છે આ મહિનામાં, એ પૈકીનું પહેલું મોડ્યુલ જે છે કે અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો, તો એની જરૂરિયાત શું છે? વર્ગખંડમાં શિક્ષક અને બાળક વચ્ચેનો જે સંબંધ છે એને સમજવા માટે, અભ્યાસક્રમને સમાવેશનના સ્તર સુધી લઈ જવા માટે કેવી બાબતોની જરૂર છે, કયા મુદ્દાઓ પર ધ્યાન આપવાની જરૂર છે, એની ચર્ચા આજે આપણે કરવાના છીએ। જે માટે મારી સાથે સ્ટુડિયોમાં મારી ડાબી તરફ છે નીતિનભાઈ દલવાડી, મારી જમણી તરફ છે ડૉક્ટર ભૌમિક અને એમની બાજુમાં છે હિતેન્દ્રભાઈ જોશી। અભ્યાસક્રમ વિશે, સમાવેશનના સંદર્ભમાં અભ્યાસક્રમમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એની વાત અને એનું પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે જીસીઆરટીના રિસર્ચ એસોસિએટ શ્રી નીતિનભાઈને હું વિનંતી કરું છું। નીતિનભાઈ। થેન્ક યુ ઇકબાલભાઈ। નમસ્કાર મિત્રો, મંચસ્થ મહાનુભાવ અને સામે પક્ષે રિસીવિંગ એન્ડ પર બેઠેલા તમામ આચાર્ય શ્રીઓ તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક મિત્રો, સૌનો નમસ્કાર અને સૌનું સ્વાગત છે। નિષ્ઠા કાર્યક્રમ ડિજિટલાઇઝેશન થી તમે જે કોર્સ કરી રહ્યા છો દીક્ષા પ્લેટફોર્મ પર, વર્ચ્યુઅલી જે કોર્સ થઈ રહ્યો છે એમાં કેટલીક પાકી સમજ મેળવવા માટે અહીંથી એક નવો પ્રયાસ જીસીઆરટી દ્વારા થઈ રહ્યો છે અને આ જ પ્લેટફોર્મ પરથી તમામ મોડ્યુલ્સનો આ રીતે જ વિવિધ તજજ્ઞો દ્વારા જે તે વિષયની રજૂઆત કરવામાં આવશે। મિત્રો, આજે કોર્સ 1 થી આપણે શરૂઆત કરીએ છીએ અભ્યાસક્રમ અને સમાવેશી વર્ગખંડો। આ તમામ મોડ્યુલમાં 2 મુખ્ય બાબતો આવેલી છે। શરૂઆત અભ્યાસક્રમ વિશેની થાય છે, અભ્યાસક્રમ શું છે, શા માટે છે અને કેવી રીતે રચાય છે, અને ત્યારબાદ આ અભ્યાસક્રમ સમાવેશી કેવી રીતે થઈ શકે અને તેના આધારે કેવી રીતે વર્ગખંડમાં આપણે શિક્ષણ આપી શકીએ જેથી તમામ બાળકોની જરૂરિયાત આપણે સંતોષી શકીએ। તો આમ 2 પાર્ટમાં આખું મોડ્યુલ વહેંચાયેલું છે। શરૂઆત અભ્યાસક્રમથી આપણે કરીશું। મિત્રો, આપણે વર્ગખંડમાં જ્યારે જઈએ, આપણા વિષય સંદર્ભની અધ્યાપન પ્રવૃત્તિઓ વર્ગખંડમાં કરાઈએ છીએ, તેના વિષયનું જ્ઞાન કૌશલ્ય આપણે વર્ગખંડમાં બાળકોને આપીએ છીએ। એ વખતે ઘણીવાર પ્રશ્ન થતા હોય અથવા તો આવતીકાલનું આયોજન તૈયાર કરવા માટે પણ આપણે કેટલાક પ્રશ્નો થાય। સૌથી પહેલા તો કોની મદદ લેવી? તો આયોજન માટે આપણે સમયપત્રક તો સ્કૂલમાં હોય છે, પણ જરૂરી બને કે કયા વિષયમાં કયા મહિનામાં કયો પાઠ ચલાવવાનો છે, કયો વિષયાંગ લેવાનું છે અને કયા સત્રમાં કેટલું લેવાનું છે, તેનું માર્ગદર્શન ક્યાંથી મળે? આપણા માટે સીધો સવાલ છે કે આપણે જે એન્યુઅલ પ્લાનિંગ કરીએ છીએ અથવા સ્કૂલમાંથી જે આપણને આપે તે પ્લાનિંગ દ્વારા આપણે આખું વર્ગખંડનું દરરોજનું પ્લાનિંગ કરતા હોય,
પણ આગળ થોડું વિચાર તો સ્કૂલને પ્લાનિંગ કોણ આપે? એ પ્લાનિંગ કેવી રીતે થાય? ધોરણવાર વિષયો અને વિષયમાં વિષયાંક કેવી રીતે વહેંચાયેલું છે તે કેવી રીતે નક્કી થાય? તો તેની ટૂંકી સમજ આ મોડ્યુલમાં શરૂઆતમાં આપેલી છે, તે આપણે જોઈશું. પીપીટી પ્લીઝ. આપણને જે પ્રશ્નો થાય છે સ્વાભાવિક છે અને થવા જોઈએ કે આપણી શાળાના સંચાલનમાં કોણ મદદરૂપ થઈ છે, એમાં ખાસ કરીને શૈક્ષણિક ભાગમાં આપણા પાઠ્યપુસ્તકો કેવી રીતે તૈયાર થાય છે, પાઠ્યપુસ્તક સંદર્ભે વિવિધ જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવાની થાય તેની યાદી આપણી જોડે આવે છે. વર્ષ દરમિયાન કરવાની થતી પ્રવૃત્તિઓ તો કેવી રીતે નક્કી થાય છે? એ જે નક્કી થાય છે અભ્યાસક્રમની રચના કેવી રીતે થાય છે, રાજ્યનું કે રાષ્ટ્રની આખું જે એજ્યુકેશન સિસ્ટમ છે એ કેવી રીતે સંચાલિત થાય છે. તો તેના માટે આપણે જોઈએ તો કેટલાક શબ્દો મોડ્યુલની શરૂઆતમાં આખી યાદી આપેલી છે કે આ શબ્દો આખા મોડ્યુલમાં વારંવાર વપરાયેલા છે, તેનું એબ્રિવેશન પણ આપેલું છે. ટૂંકમાં જોઈએ તો અભ્યાસક્રમ રૂપરેખા, જેને આપણે કરિક્યુલમ ફ્રેમવર્ક તરીકે ઓળખીએ છીએ, અભ્યાસક્રમ રચના છે, પાઠ્યક્રમ અથવા સિલેબસ, ટેક્સ્ટ બુક્સ, પાઠ્યપુસ્તકો, અધ્યયન અધ્યાપન પ્રવૃત્તિઓ અને કેટલીક રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. આ તમામ મુદ્દા અવારનવાર તમને દરેક મોડ્યુલમાં જોવા મળશે. એ શું છે? તેના માટેની પ્રવૃત્તિ શરૂઆતમાં આપેલી છે કે પારિભાષિક શબ્દોનો યોગ્ય ક્રમ કરો. આડી અવડી રીતે અલગ અલગ શબ્દો છે અને આપણે પ્રોપર સિક્વન્સમાં મૂકવાનું કે શરૂઆત કેવી રીતે થાય, ત્યારબાદ એને નીચે કયો મુદ્દો તૈયાર થાય, એવું ક્રમશઃ કરતા યોગ્ય ક્રમ આ રીતે આપણને જોવા મળે કે સૌથી પહેલા નેશનલ એજ્યુકેશન પોલિસી નક્કી થાય સ્ટેટ નેશનલ લેવલે, ત્યારબાદ તેના આધારે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આવે, તેની રચના થાય. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક રચાઈ ગયા પછી તેના આધારે દરેક રાજ્ય પોતાનો કરિક્યુલમ તૈયાર કરે, કરિક્યુલમના આધારે સિલેબસ નક્કી થાય, પાઠ્યક્રમ નક્કી થાય અને પાઠ્યક્રમ ધોરણવાર નક્કી થયા બાદ દરેક ધોરણની ટેક્સ્ટ બુક તૈયાર થાય. તેને રિલેટેડ જે કે સંદર્ભ સાહિત્ય કે અધ્યયન અધ્યાપન સામગ્રી હોય તે તૈયાર થાય, ટીચર સપોર્ટ મટીરિયલ તૈયાર થાય અને છેલ્લે લર્નિંગ આઉટકમ આપણી જોડે આવે અને લર્નિંગ આઉટકમ પ્રમાણે વર્ગખંડમાં આપણે કામ કરવાનું હોય છે. દરેક શબ્દને વારાફરતી આપણે જોઈ લઈએ. શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. આપને ખ્યાલ હશે કે 29 જુલાઈ 2020 ના રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હમણાં જ આનું 1 વર્ષની ઉજવણી આપણે કરી હતી અને એ સંદર્ભે ઘણા નવા ઇનિશિયેટિવ્સ લોન્ચ કરવામાં આવેલા અને નિષ્ઠા 2.0 તેમાંનું એક ઇનિશિયેટિવ છે જે એનઈપી અંતર્ગત સેકન્ડરી ટીચર્સ માટે શરૂ કરવામાં આવેલું. આ નેશનલ એજ્યુકેશન પોલિસી પહેલી વાર નથી થઈ. અત્યાર સુધી એની પહેલા 2 પોલિસી, રાષ્ટ્રીય કક્ષાની પોલિસી આપણી સમક્ષ આવેલી. સૌથી પહેલા 1968માં ને ત્યારબાદ 1986માં આવી હતી, જેને નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન એનપી તરીકે આપણે ઓળખીએ, એનપી 68, એનપી 86. અને ત્યારબાદ લાંબા ગાળા બાદ એક નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લોન્ચ થઈ, જેને આપણે એનઈપી 2020 તરીકે ઓળખીએ છીએ. તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હવે પછી આપણા આગામી 15 થી 20 વર્ષનો આખો રોડમેપ તૈયાર કરીને આપેલો છે અને તે રોડમેપ પ્રમાણે આપણે આગળ વધવાનું થશે. એમાં ખૂબ જે ઘણા બધા ફેરફારો સૂચવેલા છે, આપ એનાથી પરિચિત હશો. સૌથી પહેલો જે ફેરફાર જે સ્ટ્રક્ચરમાં છે કે અત્યાર સુધી આપણે 10+2 સિસ્ટમને ફોલો કરતા હતા, એની જગ્યાએ હવે 5+3+3+4 સિસ્ટમનો કરીએ. એટલે પહેલા 5 વર્ષ છે એ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક કક્ષાના છે, પ્રાથમિક શિક્ષણના છે. ત્યાર પછી 6, 7, 8 ઉચ્ચ પ્રાથમિકના છે. પછીના 3 વર્ષ છે એ ઉચ્ચ પ્રાથમિકમાં આવશે અને 4 વર્ષ જે છે 9 થી 12 ના માધ્યમિક સેક્શન છે તેના આવશે. તો જે 10+2 છે એની જગ્યાએ હવે સીધું આ રીતે આખું સ્ટ્રક્ચર બદલાયું. આ સ્ટ્રક્ચરને આપણે હવે પછી ફોલો કરવા જઈ રહ્યા છે. તો આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવ્યાથી શું ફેર પડે? તો સૌથી પહેલા આ તો એક રાષ્ટ્રનો પોતાનો નીતિગત દસ્તાવેજ છે, એક પોલિસી ડોક્યુમેન્ટ છે. અને શા માટે છે કે એનો મુખ્ય ઉદ્દેશ છે કે બંધારણીય મૂલ્યો જે છે અલ્ટિમેટલી આપણા સમગ્ર રાષ્ટ્રમાં અંતિમ ધ્યેય છે, બંધારણમાં જે મૂલ્યો નિર્દિષ્ટ કરેલા છે તમામ મૂલ્યોને આપણે સિદ્ધ કરવાના છે, તેના તરફ આપણે જવાનું છે, તેનું સંવર્ધન કરવાનું છે, તેનું રક્ષણ કરવાનું છે.
તો આ બંધારણીય મૂલ્યો જે છે તેનું સંવર્ધન કરવા માટેનો આ જે દસ્તાવેજ છે એમાં માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે. તમે એનઈપી ની વાંચવાની શરૂઆત કરતો શરૂઆતમાં 22 જેટલા માર્ગદર્શક સિદ્ધાંતો અંદર આપેલા છે અને જેને આધારે ત્યાર પછીના 25 જેટલા ચેપ્ટર્સ તૈયાર કરવામાં આવેલા છે. તો આ માર્ગદર્શક સિદ્ધાંતો છે ખાલી શાળાકીય શિક્ષણની સ્કૂલ એજ્યુકેશન સિવાય હાયર એજ્યુકેશન, એડલ્ટ એજ્યુકેશન અને વોકેશનલ એજ્યુકેશન તેને પણ સંદર્ભે આપણને કેટલીક ગાઈડલાઈન આપે છે જેનો ઉપયોગ ક્રમશઃ જે તે ધોરણમાં જે તે લેવલ પ્રમાણે કરવામાં આવશે. કેટલાક નવા આયામો છે. સમાજની, રાષ્ટ્રની, રાજ્યની કેટલીક પ્રાથમિકતા હોય, કેટલીક જરૂરિયાત હોય તેનો ઉલ્લેખ એનઈપીમાં કરવામાં આવે છે. નવા આયામને કારણે શિક્ષણમાં કેટલો ફેરફાર કરવાનો થાય. હાલમાં આપણે જોઈએ છે કે આઈસીટી નો પ્રભાવ ખૂબ જ વધી રહ્યો છે દરેક ક્ષેત્રમાં. તો એ સંદર્ભે આપણા શિક્ષણમાં પણ તેનું કેટલીક બાબતો અંદર આવરી લેવામાં આવે અને આપણા બાળકો, આપણા વિદ્યાર્થીઓ સરળતાથી આઈસીટી નો ઉપયોગ કરીને તેનું કામ આગળ વધારી શકે, અસરકારક કરી શકે તેવી કેટલીક બાબતો અહીંયા એનઈપીમાં રજૂ કરેલી છે. કેટલીક રાષ્ટ્રીય વૈશ્વિક અગ્રતા હોય. જો એનઈપી 2020 ની વાત કરીએ તો એનો મુખ્ય ઉદ્દેશ છે કે આવનારી પેઢીને 21મી સદીના કૌશલ્યોથી વાકેફ કરવા અને તે કૌશલ્ય હસ્તગત કરવા માટે એમને તૈયાર કરવા. તો એના માટે સમગ્ર શિક્ષણ તંત્રમાં, અભ્યાસક્રમમાં ફેરફાર લાવવાની એમણે ભલામણો કરેલી છે. તો આ ભલામણો અંદર રજૂ કરશે. અલ્ટિમેટલી એનઈપીમાં જે માર્ગદર્શક સિદ્ધાંતો અને ભલામણો આપેલી છે ભાવિ સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે આપેલી છે ને એનો મુખ્ય ધ્યેય રહેલો છે. તો એ એનઈપીમાં જે સિદ્ધાંતો છે તેના આધારે રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા તૈયાર કરવામાં આવે છે જેને આપણે એનસીએફ તરીકે ઓળખીએ, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. આપણે બહુ પ્રચલિત છે એનસીએફ 2005, પણ એ પહેલા આપણા દેશમાં અલગ અલગ પ્રકારના એનસીએફ આવી ગયા છે. 1975, 1988, 2000, 2005 અને હવે આ વર્ષે નવા એનસીએફ ની શરૂઆત થશે. એનસીએફ 2005માં જે વાત થઈ હતી તેમાં ફક્ત સ્કૂલ એજ્યુકેશન, શાળા શિક્ષણ માટેના મુદ્દા રજૂ કરવામાં આવેલા, જેમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને એમણે આવરી લીધેલું અને તેનો અભ્યાસક્રમ કેવો હતો તેની રૂપરેખા આપી હતી, તેની કેટલીક ભલામણો કરી હતી. તેના કેટલાક અંશ આપણે જોઈ લઈએ તો એનસીએફ 2005 શું કહેતા હતા? સૌથી પહેલું તો કે બાળક જ્ઞાનનો સર્જક બને, એ પોતે જ જ્ઞાનનું સર્જન કરે, તેનો મુખ્ય ઉદ્દેશ હતો. અને એ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને ત્યાર પછી આપ જોતા હશો કે જે આપણી ટેક્સ્ટબુક અત્યારે વપરાઈ રહી છે તેમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ આપેલી છે. એ પ્રવૃત્તિઓને કરતા કરતા બાળક કંઈક જાણે, ઓબ્ઝર્વ કરે અને તેના આધારે જે કંઈ તારવે તેમ ધીરે ધીરે તેના જ્ઞાનનું સર્જન થતું જાય છે, સિદ્ધાંતો જાતે કેળા થાય. તો આ જે ઇન્ડક્ટિવ મેથડ અથવા આગમન પદ્ધતિથી તે પોતાનું જ્ઞાન મેળવે છે તેની રજૂઆત આ એનસીએફ 2005માં રજૂ કરવામાં આવી હતી. ત્યાર પછી જે કંઈ શીખી રહ્યા છે અલગ અલગ વિષયો સંદર્ભે વિષયાંક, એ તમામ વિષયાંક એ જ્ઞાનને બાળક કે વિદ્યાર્થીના શાળા અને શાળા બહારના જીવન સાથે જોડવાની વાત અંદર કરવામાં આવી હતી. ત્યારબાદ ગોખણપટ્ટી મુક્ત એની સમજ વિકસે. ખાલી ગોખીને યાદ કરે એના કરતા જે કંઈ વાંચે છે, સમજે છે, તે સમજ્યા પછી તેનો ઉપયોગ કરતા શીખે, એ ઉપયોગ પછી નવું કંઈ જ્ઞાન તારવતા શીખે, તે પ્રકારની આખી સમજ અને ઉપયોજન સુધી પહોંચે તેવી એક વ્યવસ્થા કરી, તેવો અભ્યાસક્રમ રચવાની વાત થઈ હતી. અને છેલ્લે મૂલ્યાંકનમાં જે કહ્યું હતું કે તણાવમુક્ત મૂલ્યાંકન થાય વર્ગખંડમાં અને વર્ગખંડની બહાર, તેની ભલામણ કરવામાં આવી. તો 2005માં જે ભલામણ કરેલી તે અત્યાર સુધી આપણે એનો અમલ કરતા આવ્યા છે. હવે આની સાથે સાથે કેટલાક નવા આયામો, નવા રૂપરેખા અંદર એડ થઈ છે જે આ વર્ષથી શક્યતા આપણી સામે અલગ અલગ સ્વરૂપે આવશે. તો એનસીએફ 2021 કે 22 દરમિયાન આપણને 4 પ્રકારના એનસીએફ મળશે, નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. એક હશે અર્લી ચાઇલ્ડ કેર એજ્યુકેશન માટેનો છે, ત્યારબાદ સ્કૂલ એજ્યુકેશનનો એક એનસીએફ હશે, ટીચર એજ્યુકેશન માટેનો એનસીએફ હશે અને વોકેશનલ એજ્યુકેશન માટેનો એનસીએફ હશે. તો આ વિવિધ 4 પ્રકારના એનસીએફ આપણને આ 2 કે 3 વર્ષ દરમિયાનના ગાળામાં આપણને પ્રાપ્ત થશે અને તેના આધારે જે તે શિક્ષણ
જે શાખા રહે તેનો વિકાસ થશે, તેના અભ્યાસક્રમની રચના થશે. હવે શા માટે રાષ્ટ્રીય અભ્યાસક્રમ રૂપરેખા જરૂરી છે? તો સૌથી પહેલું કે આપણા માટે અભ્યાસક્રમ રચવા માટેનો માર્ગદર્શક દસ્તાવેજ છે. આ ગાઈડિંગ ડોક્યુમેન્ટ છે જે આપણને કેટલીક ભલામણો કરે છે. એ ભલામણો શાળા શિક્ષણની હોય, પ્રૌઢ શિક્ષણની હોય, ઉચ્ચ શિક્ષણની હોય, વોકેશનલ એજ્યુકેશનની હોય. તો આ ભલામણના આધારે સિદ્ધ કરવા માટેના જે મુદ્દા આપેલા છે, જે સિદ્ધાંતો આપેલા છે, એ સિદ્ધાંતોને કેવી રીતે વર્ગખંડમાં લઈ જવા, કેવી રીતે એને પ્રવૃત્તિઓ સાથે જોડવા, તે અંગેની જે સૂચનો હોય તે અભ્યાસક્રમમાં આમેજ કરવા માટેની ભલામણ કરે છે. કેટલાક અભિગમો અંદર આપેલા છે અને નવા એનસીએફમાં મુખ્ય આપણો ગોલ રહેશે કે 21મી સદીના જે કૌશલ્યો છે તેને વિકાસ કરવા માટેનો તક આપણને મળશે. તો એનસીએફમાં જે ભલામણ કરે છે અને ભલામણ કરતા જે અભ્યાસક્રમની રચના આપણે જે તે રાજ્યમાં કરવામાં આવશે, તો આ અભ્યાસક્રમની રચના કરતા કેટલાક વિવિધ અભિગમો આપણે અત્યાર સુધી અપનાવેલા છે અને એમાં સતત બદલાવ કરતા આવ્યા. અત્યાર સુધી જે 2005 પહેલા આપણો જે અભ્યાસક્રમ હતો એમાં મુખ્ય વર્તનવાદ વિષય જોવા મળતો, જેમાં આપણો ધ્યેય હતો કે બાળકના વર્તનમાં પરિવર્તન લાવવા માટે આપણે પ્રયત્ન કરતા હતા. ત્યારબાદ 2005માં જે એનસીએફ આવ્યું ત્યાર પછી જે અભ્યાસક્રમમાં બદલાવ આવ્યો અને અભિગમ તરફ જે બદલાવ આવ્યો એ બદલાવ હતો સંરચનાવાદ, એટલે વર્તનવાદ, બિહેવિયરિઝમ થી આપણે કન્સ્ટ્રક્ટિવિઝમ તરફ આપણે ગયા, જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે બાળક જ્ઞાન નું સર્જન જાતે કરે. એટલે જે આપણે પહેલેથી જ બધા સિદ્ધાંતો કે જે નિયમો કહી દેતા હતા એની જગ્યાએ બાળક ઉદાહરણો અલગ અલગ પ્રકારના ઉદાહરણમાં જોતી લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને એ નિયમ તારવે. તો આ સંરચનાવાદ તરફ આપણે ગયા. હવે તેની સાથે સાથે નવા આયામ પ્રમાણે જોઈએ તો સંકલિત શિક્ષણ અભિગમ અત્યારે આવી રહ્યો છે. તો એનઈપીમાં નો સાયલોઝ ની વાત કરવામાં આવેલી છે. એટલે કે હવે કોઈ વિષયને અલગ રીતે ના જોતા આ વિષયને બીજા અલગ જે બીજા વિષયો છે તેની સાથે રાખીને તેને જોવામાં આવે. તે સંકલિત અભિગમ તરફ આપણે જઈ રહ્યા છે અને એના માટે કેટલાક શબ્દો છે આપણે અત્યારથી જાણી રાખવા પડશે, જે વારંવાર હવે પછી દરેક તાલીમમાં કે વર્ગખંડમાં જ્યારે જઈશું ત્યારે સાંભળવા જોઈશે. અલગ અલગ સંદર્ભ સાહિત્યમાં જોવા મળશે. એમાં એક્સપિરિયન્શિયલ લર્નિંગ છે, અનુભવજન્ય અધ્યયન આપણે પૂરું પાડવાનું થાય કે બાળકોનું જે અત્યાર સુધીનો એક્સપિરિયન્સ થયેલો છે એ તમામ એક્સપિરિયન્સને જોડીને એને નવા જ્ઞાન તરફ લઈ જવાની વાત છે. ટોય ઇન્ટિગ્રેશનની વાત છે. કદાચ એવું લાગશે કે સેકન્ડરીમાં ટોય ઇન્ટિગ્રેશન શું કરવું, પણ એનસીઆરટી દ્વારા અત્યારે પ્રયાસ થઈ રહ્યો છે કે ગણિત, વિજ્ઞાન જેવા વિષયોને રમકડાની મદદથી સરળ બનાવી અને બાળકોમાં રસ રુચિ વધારવાનો પ્રયાસ થાય. તો એ સંદર્ભે ટોય ઇન્ટિગ્રેશન પ્રી પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી એજ્યુકેશન સુધી આ એપ્રોચ આપણે લાવી રહ્યા છે. સ્પોર્ટ્સ ને ગેમ ઇન્ટિગ્રેશનની વાત થશે કે અલગ અલગ ગેમ્સ અથવા ઇન્ડોર આઉટડોર ગેમ્સ અથવા સ્પોર્ટ્સ છે તેના સાથે આપણે અલગ અલગ વિષયોને કેવી રીતે જોડીએ. આર્ટ ઇન્ટિગ્રેશનની વાત છે તો અલગ અલગ પ્રકારની જે આર્ટ્સ છે, કળાઓ છે, કળાઓ સાથે આપણા વિષયને કેવી રીતે જોડે તેની વાત હવે પછી અભ્યાસક્રમમાં આવરી લેવામાં આવશે. અને આઈસીટી ઇન્ટિગ્રેશન, મિત્રો આપણને ખબર છે કે છેલ્લા 1.5-2 વર્ષથી જે પરિસ્થિતિ હાલ થઈ રહી છે COVID-19 કારણે, તો પરિસ્થિતિમાં આપણે પણ જાણીએ છીએ કે શાળાઓ બંધ છે પણ શિક્ષણો આપણે ચાલુ રાખ્યું હતું. હમણાંથી શાળાઓ ખુલી છે પણ જે ડ્રાસ્ટિક ચેન્જ જે આવેલો છે તે છે કે આઈસીટી નો પ્રભાવ ખૂબ જ વધી ગયો છે શિક્ષણમાં. તો આ આઈસીટી નું ઇન્ટિગ્રેશન વર્ગખંડમાં કેવી રીતે કરવું, શાળામાં કેવી રીતે કરવું, અથવા બાળક ઘરે હોય તો પણ એ અભ્યાસ કેવી રીતે ચાલુ રાખી શકે તે અંગેની આખું રચના છે હવે અભ્યાસક્રમમાં આવવા જઈ રહી છે. તો આ અલગ અલગ પ્રકારનું ઇન્ટિગ્રેશન આપણે આવનારા અભ્યાસક્રમમાં જોવા મળશે. હવે જે અભ્યાસક્રમ રચશે તેના આધારે પાઠ્યક્રમની રચના થશે, એટલે સિલેબસની રચના થશે, તેના આધારે ટેક્સ્ટબુકની રચના થશે, ટેક્સ્ટબુક તૈયાર થશે એટલે એના આધારે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં આવશે, લર્નિંગ મટીરિયલ તૈયાર કરવામાં આવશે અને એના આધારે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કેવી રીતે કરવામાં આવશે તે પણ અહીંયા આગળ રજૂ થાય. તો અભ્યાસક્રમ
એનઈપી ના આધારે એનસીએફ તૈયાર થાય છે. એનસીએફ ના આધારે દરેક રાજ્ય પોતાનો અભ્યાસક્રમ તૈયાર કરે છે અને અભ્યાસક્રમમાં આમ જોઈએ તો શું છે, તો એકચ્યુઅલી અભ્યાસક્રમ એ અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓનો સમૂહ છે, જે ખૂબ જ ધ્યાનપૂર્વક હેતુપૂર્વક પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવેલી છે, કારણ કે એને એક નિર્ધારિત ઉદ્દેશને સિદ્ધ કરવાનો છે. તો શિક્ષણના જે ઉદ્દેશ્યો છે તેનો અમલ કરવા, તેને સિદ્ધ કરવા માટે જે સહહેતુક પ્રવૃત્તિઓ છે તેનો સમૂહ આપણે બનાવીએ તેને આપણે અભ્યાસક્રમ તરીકે ઓળખીએ છીએ. અત્યારે મૂળ અભ્યાસક્રમમાં શું જોવા મળશે તો કે નોલેજ, સ્કિલ, એપ્ટિટ્યુડ. અત્યાર સુધી આપણે જ્ઞાન એટલું જ પીરસતા હતા, હવે એની જરૂર એની કરતા વધારે છે કે જ્ઞાનની સાથે સાથે તેની સ્કિલ પણ બાળકો ડેવલપ કરતા થાય અને એક એપ્ટિટ્યુડ બી એનામાં જોવા મળે, જેથી એ જ્ઞાનનો ઉપયોગ કરી શકે, એ કૌશલ્યનો ઉપયોગ કરી શકે અને પોતે સ્વનિર્ભર થઈ શકે. આ માટેની અલગ અલગ પેડાગોજી પદ્ધતિ શાસ્ત્ર છે, જે મેં મેથોડોલોજી તરીકે ઓળખીએ, તેની પણ ચોખવટ અભ્યાસક્રમમાં કરવામાં આવે છે અને એની સાથે કેવી રીતે એનું એસેસમેન્ટ કરવું, મૂલ્યાંકન કરવો, કેટલા પ્રકારની પ્રક્રિયાઓ હશે, પ્રવૃત્તિઓ હશે, તેનો ઉલ્લેખ પણ એની અંદર થાય છે. હવે મિત્રો, પાઠ્યક્રમ થાય, લર્નિંગ મટીરિયલ તૈયાર થાય, મૂલ્યાંકનની પ્રવૃત્તિઓ તૈયાર થાય, પણ અલ્ટિમેટલી શા માટે, શું કરવા માટે? તો દરેક અભ્યાસક્રમની શરૂઆતમાં કેટલીક લર્નિંગ આઉટકમ્સ, અધ્યયન નિષ્પત્તિઓ આપણે તૈયાર કરીએ. ધોરણ 1 થી 12 સુધી દરેક ધોરણની વિષયવાર અધ્યયન નિષ્પત્તિઓ આપણી પાસે છે અને અધ્યયન નિષ્પત્તિઓને આધારે વર્ગખંડમાં આપણે અધ્યાપન કાર્ય કરાવીએ છીએ અને કરાવવાના હવે કરાવીશું આપણે. પણ આ લર્નિંગ આઉટકમ શું છે, અધ્યયન નિષ્પત્તિ શું છે? તો એકચ્યુઅલી જે કહે જ્ઞાન કૌશલ્ય નો વિકાસ કરવા માટે, તો વિદ્યાર્થી જે ધોરણમાં છે એ વર્ષ દરમિયાન એનું જ્ઞાન, કૌશલ્ય, એનો સામાજિક પરિપ્રેક્ષ, સોશિયલ કન્ટેક્સ કેવી રીતે અને પરિવર્તનની દ્રષ્ટિએ એને કેટલાક ગુણ અને વલણ જે પ્રાપ્ત કરવાના થશે, કયા પ્રાપ્ત કરવાના છે તે સ્પષ્ટતા કરતું જે વિધાન છે તેને આપણે લર્નિંગ આઉટકમ તરીકે ઓળખીએ. તો એ આખા વિધાનમાં શું હશે? તો એક તો જ્ઞાન અથવા કૌશલ્યનો ઉલ્લેખ હશે કે શું જાણશે, શું કરશે. તેની સાથે સાથે કયા ધોરણનું છે, કયા પરિપ્રેક્ષમાં એ કરવાનું છે તેની સ્પષ્ટતા અંદર થયેલી હશે. અંદર એ લર્નિંગ આઉટકમ કેવી રીતે સિદ્ધ કરવાની એની પ્રક્રિયા પણ આપેલી હશે અને એ પ્રક્રિયાના અંતે એને આવડ્યું કે નહીં, એ કૌશલ્ય કેટલા અંશે સિદ્ધ થયું છે, તે જ્ઞાન કેટલે એને પ્રાપ્ત થયું છે, તેની પ્રગતિ જોવા માટે પણ મૂલ્યાંકનનો અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો. એક જ વાક્યમાં તમામ વસ્તુ અંદર હશે અને જ્યારે વર્ગખંડમાં આપણે જઈશું ત્યારે આપણો ગોલ એ હશે કે જે વિષય, જે ધોરણ માટે આપણે જે મુદ્દા માટે ગયા હતા તેની લર્નિંગ આઉટકમ, તેની અધ્યયન નિષ્પત્તિ એ વર્ગના તમામ બાળકો સિદ્ધ કરે તે આપણો અલ્ટિમેટ ગોલ હશે અને તેના આધારે જ આપણે આપણી તમામ અધ્યાપનની પ્રવૃત્તિઓને આયોજન કરતા રહીએ. મિત્રો, હવે આ મોડ્યુલમાં અત્યાર સુધી માહિતી આપેલી છે અને આ માહિતી સુધીમાં અલગ અલગ વચ્ચે પ્રવૃત્તિઓ પણ આપવામાં આવેલી છે. પહેલી પ્રવૃત્તિ જે હતી કે પારિભાષિક શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. ત્યાર પછી દરેક જે ટર્મ છે, જે ટર્મિનોલોજી આપેલી છે તેની સમજ આપેલી છે. કેટલાક ચિંતન માટેના મુદ્દા મૂકેલા છે. એમાં પ્રવૃત્તિ 3માં એવું છે કે એનઈપી 2020માં જે નવા માળખાની વાત કરી છે 5+3+3+4, તો એ સંદર્ભે તમારે ક્ષેત્રમાં શું ફેરફાર આવશે, એ તમને કેવી રીતે અસર કરશે, તેની તમારે કેટલીક ચર્ચા કરીને મુદ્દા આપેલા પોર્ટલ ઉપર તમારે રજૂ કરવાના હતા. અને આ પ્રવૃત્તિ 4 છે, જેમાં COVID-19ના સંદર્ભે, આ મહામારીના સંદર્ભે જે અત્યારની પરિસ્થિતિ થઈ છે તેમાં એ લોકડાઉનના ગાળા દરમિયાન, શાળા બંધ હતી તે ગાળા દરમિયાન તમે બાળકો સુધી કેવી રીતે પહોંચ્યા, બાળકોને કેવી રીતે તમે અભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવી, તેમને કેવી રીતે સાહિત્ય મોકલ્યું, તમે એમની સાથે કેવી રીતે સંપર્કમાં રહ્યા, કેવા પ્રકારે મૂલ્યાંકન કર્યું, આવા અલગ અલગ પ્રશ્નો અંદર આપેલા છે. પ્રશ્નોના જવાબ, પ્રતિભાવ તમારે જે તે લિંકમાં આપવાના હતા. આ કુલ 4 પ્રકારની પ્રક્રિયાઓ અભ્યાસક્રમ સંદર્ભે આ મોડ્યુલમાં આપવામાં આવેલી છે. હવે ટૂંકમાં કહીએ તો
અત્યાર સુધીમાં આપણે જે મોડ્યુલમાં અભ્યાસક્રમ વિશે જાણ્યા કેવી રીતે થાય છે, એનઈપી શું છે, એનઈપી ના આધારે એનસીએફ કેવી રીતે રચાય અને એનસીએફ ના આધારે પાઠ્યક્રમની વાત થાય. પણ હવે જે આપણા માટે જે મેઇન ડોક્યુમેન્ટ છે, જેને આપણે ટૂંકમાં કહીએ તો આપણે જે ગીતા કહેવાય તે છે એનઈપી 2020. કારણ કે હવે પછીની તમામ બાબતો એનઈપી 2020 ના આધારે નક્કી થશે અને તેને અમલીકૃત કરવા માટે થશે. તો આપણે શું કરવું પડશે? તેના માટે આપણે તૈયારી રાખવી પડશે ટેકનો સેવી થવા માટે. કારણ કે હાલમાં આપણે જે માધ્યમથી મળી રહ્યા છે એ આઈસીટી નો પ્રતાપ છે. ઘણા વર્ષોથી આપણે આ રીતે એકબીજા સાથે જોડાઈએ છીએ. અહીંથી જે સ્ટુડિયોમાંથી જે રજૂ થાય છે સામે રિસીવિંગ એન્ડ પર એક સાથે તમામ શિક્ષકો આ માહિતી મેળવી શકે છે, તાલીમ મેળવે છે. તેનું આ પ્લેટફોર્મ છે. ભવિષ્યમાં પણ આવા અને આના સિવાયના ઘણા પ્લેટફોર્મ માટે આપણે તૈયાર રહેવું પડશે. કેરિંગ ને શેરિંગ કરતા રહેવું પડશે. બાળકોની કેર કરવાની છે, આપણી કેર કરવાની, સાથે સાથે જે માહિતી જ્ઞાન પ્રાપ્ત થાય, કૌશલ્ય પ્રાપ્ત થાય તેને આપણે શેર કરતા રહેવાનું છે. રેડી ફોર અપડેટ. હવે પછી તમે જોશો કે ગૂગલના જમાનામાં દર સેકન્ડે નોલેજ અપડેટ થતું રહેશે. તો આપણા ક્ષેત્રમાં જે નોલેજ છે તેને અપડેટ કરતા રહેવું પડશે. તમે એનસીઆરટીની ટેક્સ્ટબુક જ્યારથી ફોલો કરે ત્યારથી આપણને ખ્યાલ હશે કે આપણે કેટલી તૈયારી કરવાની રહે છે. અને હવે પછીની ટેક્સ્ટબુક જે બદલાશે એના માટે પણ આપણે અપડેટ રહેવું પડશે. અને છેલ્લે આપણો અલ્ટિમેટ ગોલ એ છે કે આપણું જે બાળક, આપણા વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને હવે પછીની જનરેશન માટે તૈયાર કરવા. હવે પછી જે આ સમય આવવાનો છે, જે ન્યૂ નોર્મલ આવવાનું છે, ન્યૂ નોર્મલ પરિસ્થિતિમાં આપણે એમને કેવી રીતે તૈયાર કરવા તેની વાત આ મોડ્યુલમાં થયેલી છે. તેને આપણે હસ્તગત કરવાની છે અને આગળ વધવાનું છે. તો મિત્રો, આપણા વર્ગખંડમાં જે કંઈ ઘટના ઘટે છે, આપણી સામે જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ એક સરખા નથી. અને એને કારણે તમને દરેક વખતે, દરેક દિવસે, દરેક પીરિયડમાં તમને અલગ અલગ અનુભવ મળતા હશે. તો આ વેરાયટી આપણા વર્ગમાં રહેલી છે, આ ડાયવર્સિટી આપણા વર્ગમાં રહેલી છે. તો આ ડાયવર્સિટીને કેવી રીતે સેલિબ્રેટ કરવી એ આપણા માટે માથાનો દુખાવો નહીં, પણ આપણા માટે એક તક છે કે આ દરેક બાળકોની જરૂરિયાત સંતોષીને દરેકને આપણે આગળ લાવી શકીએ. તો આવી જ એક સંકલ્પના જે રજૂ કરે છે તે સમાવેશી શિક્ષણની વાત છે. એટલે અભ્યાસક્રમની રચના થઈ. હવે આ અભ્યાસક્રમ તમામ બાળકોને એક સરખી રીતે પહોંચે એના કરતા તમામ બાળકની જરૂરિયાત સંતોષાય એ રીતે આ અભ્યાસક્રમ એ લોકોને પહોંચે તે ખૂબ જરૂરી છે. ને એના માટે આપણે કેટલીક માહિતીથી વાકેફ થવું પડે. અને માહિતી વિશેની જાણકારી આપણને સમાવેશી શિક્ષણ, સમાવેશી વર્તન સંદર્ભેની વાત જાણીને આપણને પ્રાપ્ત થશે, જે મોડ્યુલમાં આપેલી છે. તેના માટે વિગતવાર રજૂઆત કરવા માટે હું ડોક્ટર ભૌમિકને વિનંતી કરું કે ઇન્ક્લુઝિવ ક્લાસરૂમ્સ વિશે આપણને જાણકારી આપે. નમસ્કાર, થેન્ક યુ નીતિનભાઈ. નીતિનભાઈ અને ઇકબાલભાઈએ જે વાત કરી ત્યાંથી આપણે આગળ વાત વધારીએ. ઓનલાઈન માધ્યમથી આપણે મળી રહ્યા છીએ એટલે તમારું જે રસ ક્ષેત્ર હશે એ જ તમારા વિદ્યાર્થીનું હશે. એટલે અત્યારે તો તમને ખ્યાલ આવશે કે તમે જે અનુભવી રહ્યા છો અત્યારે, જે 50,000 રજિસ્ટર્ડ શિક્ષકમાંથી જેટલા પણ શિક્ષક મિત્રો અત્યારે ઓનલાઈન હશે, એ જે અનુભવી રહ્યા હશે એ જ આપના વિદ્યાર્થીઓ અત્યારે ઓનલાઈનમાં અનુભવી રહ્યા છે. એટલે સમાવેશનના સંદર્ભે વાત કરીએ. ટર્મિનોલોજી કદાચ નવી સાંભળવામાં આવી હશે, પરંતુ આ પ્રેક્ટિસીસ આપણે ઘણા વર્ષોથી કરી રહ્યા છીએ કે વર્ગખંડની અંદર જ્યારે વિદ્યાર્થી નું એનરોલમેન્ટ થાય છે, માધ્યમિક કક્ષાએ કદાચ પરિસ્થિતિ થોડીક અલગ હશે, પરંતુ એક અત્યારે જે આપણા રાષ્ટ્રમાં એક સ્લોગન ચાલી રહ્યું છે, સબકા સાથ સબકા વિકાસ, મૂળ એ જે છે ઇન્ક્લુઝન માટેનું એક મંત્ર જેવું છે કે ખરેખર એની પાછળનો હાર્દ શું છે. શાળાની અંદર અને વર્ગખંડની અંદર જ્યારે વિદ્યાર્થી આવે છે તો હમણાં તમારી મોબાઈલની અંદર ઘણા બધાને મેસેજ આવતા હશે કેવાયસી અપડેટ કરવાનું. કેવાયસી નું ફૂલ ફોર્મ આપને ખબર હશે, નો યોર કસ્ટમર.
તો ઇન ધ સેમ વે વર્ગખંડની અંદર આપની શાળામાં તો કદાચ 60, 70, 80 ની સંખ્યા જતી હશે, તો તમારી જોડે કેવાયસ છે નો યોર સ્ટુડન્ટ. આપણે ક્લાસરૂમની અંદર માત્ર ટીચિંગ માટે જઈએ છીએ કે વિદ્યાર્થીઓનું લર્નિંગ એન્શ્યોર કરવા માટે જઈએ છીએ? આ પ્રશ્નનો જવાબ જો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ, મળશે તો કોઈને નહીં, પણ શોધવાનો પ્રયત્ન કરીએ તો એ સમાવેશન માટેની સૌથી મોટી શરૂઆત થઈ જશે. જો જેટલા મિત્રો બેઠા હોય એ ખાલી પ્રેક્ટિસ કરે, મેન્ટલ પ્રેક્ટિસ કરો આંખ બંધ કરીને, કે તમારા ક્લાસની ડાયવર્સિટીને ડિઝાઇન કરો કે ભાઈ તમારા ક્લાસમાં જેન્ડર પ્રમાણે કેટલા ભાગ પડે છે. લેંગ્વેજ ડાયવર્સિટી, તમારા ક્લાસમાં આવતા તમામની લેંગ્વેજ એક સરખી છે, ઘરે બોલાતી ભાષા. તમારા ક્લાસમાં આવનાર તમામ બાળકોનું SES સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ સેમ છે. તમારા ક્લાસમાં આવનાર તમામ બાળકોનું રિલિજિયસ બેકગ્રાઉન્ડ સેમ છે. તમારા ક્લાસમાં આવનાર તમામ બાળકોનું ડેમોગ્રાફિકલ બેકગ્રાઉન્ડ એક છે, એટલે કે બધા ઉત્તર ગુજરાતમાંથી આવે છે, અલગ કે ગુજરાતના અલગ અલગ પ્રદેશમાંથી આવનાર બાળકો તમારા ક્લાસમાં રિપ્રેઝન્ટ કરે છે. તમારા ક્લાસમાં બાળકોનું કાસ્ટ બેકગ્રાઉન્ડ સેમ છે, અને તમારા ક્લાસમાં આવનાર વિદ્યાર્થીઓની તમામની લર્નિંગ નીડ સેમ છે. કદાચ આ બધા પ્રશ્નો પ્રથમ દ્રષ્ટિએ કદાચ એટલે ઇમ્પોર્ટન્ટ નહીં લાગતા હોય, પરંતુ જે મિત્રો આપણે સામે બેઠેલા બધા જ મિત્રો BEd MAd કરેલા છે અને એ વખતે આપણે થિયોરિટિકલ ભણ્યા છીએ કે બાળકનું બેકગ્રાઉન્ડ જે છે એના લર્નિંગ ઉપર સૌથી વધારે ઇફેક્ટ કરે છે. તો ક્લાસરૂમની અંદર જો આપણે વિદ્યાર્થીની આ બધી જ બાબતોના સંદર્ભે એની લર્નિંગ નીડ ડિઝાઇન નહીં કરી શકીએ તો ક્લાસરૂમની અંદર ટીચિંગ એન્શ્યોર થશે પણ લર્નિંગ એન્શ્યોર નહીં થાય. અને લર્નિંગ જ્યારે એન્શ્યોર નહીં થાય ત્યારે એ અગેન્સ્ટ ધ પ્રોસેસ ઓફ ઇન્ક્લુઝન છે. તો ઇન્ક્લુઝનની વિરુદ્ધની પરિસ્થિતિ, કારણ કે ત્યારથી એ કોઈ વિદ્યાર્થી જે તે વિષયની અંદર પોતાનો ઇન્ટરેસ્ટ ગુમાવતો થાય છે અને એનું અનલર્નિંગ ચાલુ થાય છે. તો નો યોર સ્ટુડન્ટ જે છે એ સમાવેશન માટેનો સૌથી પહેલો પગથિયો છે. સમાવેશન સંદર્ભે આખી એક અલગ પ્રકારની લેસન પ્લાનની ડિઝાઇન હોય છે અને એની શરૂઆત જ નો યોર સ્ટુડન્ટથી થાય છે. તો સમાવેશન સંદર્ભે જ્યારે આપણે આગળ વાત કરીશું ત્યારે આ મુદ્દો એક સમજવા જેવો છે. નીતિનભાઈએ નેશનલ એજ્યુકેશનલ પોલિસી 2020ની વાત કરી. આમાં સમજવા જેવું છે, સ્વતંત્ર ભારતમાં પહેલી વખત નેશનલ એજ્યુકેશન પોલિસી બની.